પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વહેંચવા અને નાખવા ઉપર કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યારે વચગાળાનો રસ્તો કાઢી થોડી છૂટછાટ આપવા ધંધાર્થીઓને આવેદન પાઠવી માંગ કરી છે। પોરબંદરના જુદા જુદા વિસ્તારમાં ઘાસચારો વેચીને વર્ષોથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા ધંધાર્થીઓએ કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે તેઓ વર્ષોથી એસએસસી ગ્રાઉન્ડ, જડેશ્વર મંદિર સામે આવેલ ફૂટપાથની અંદરના ભાગમાં તેમજ ઝુંદાળા વિસ્તારમાં ફાયર બ્રિગેડ પાછળ હિંગરાજ મંદિર પાસે, એસએસસી ગ્રાઉન્ડના ગેટ સામે, ચોપાટી રામાપીરના મંદિર પાસે સહિતના અલગ અલગ વિસ્તારમાં ગાયો માટે ઘાસચારાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આ બાબતે કોઈ પણ ફરિયાદ આવી નથી। આ ધંધાર્થીઓ અગાઉ ચોપાટી ઉપર ચકડોળનો ધંધો કરતા હતા, તે પણ તે બંધ કરાવ્યું। ત્યારબાદ હવે આ એક પુણ્યનું કામ પણ નગરપાલિકા દ્વારા બંધ કરાવતા હવે તેઓ પાસે કોઈ ધંધો રહેતો ન હોવાથી ભૂખે મરવાનો વારો આવ્યો છે, જેથી નગરપાલિકા તરફથી ઘાસચારો ચાલુ કરી વેચવા બાબતે તથા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરીને બાઉન્ડ્રી બનાવીને ઘાસચારો નાખવાની મંજૂરી આપવા માંગ કરી છે। વધુમાં જણાવ્યું છે કે જે લોકો રેકડી દ્વારા ફેરી કરીને ઘાસચારો ગલી શેરીમાં નાખતા હોય તેને બંધ કરવાની જરૂર છે, જ્યારે આ ધંધાર્થીઓ તો કોઈને નડતરરૂપ ન થાય તે રીતે ગ્રાઉન્ડમાં અંદરના ઘાસચારાનું વેચાણ કરે છે અને ગાયો બહાર રોડ પર ન જાય તે બાબતે પણ કાળજી રાખે છે। આથી યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે। ત્યારબાદ તમામ ધંધાર્થીઓ દ્વારા એસપી અને પાલિકા કચેરીએ પણ આવેદન આપવામાં આવ્યું હતું અને ઘાસચારાના વેચાણ માટે કાર્ડ અથવા કૂપનની જરૂરિયાત હોય તો તે પણ કાઢી આપવા રજૂઆતમાં જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। વિજય ભીખા રાઠોડ રહેવાનું ધરમપુરના પાટીએ છે અને લીલું વેચી અને અમારી આમાં રોજી રોટી હાલે છે, ને અમારું બાયડી છોકરાઓના બધાના પેટ ગુજારણ આમાં થાય છે। જો ચોપાટી ધંધો કરતા ત્યાં બંધ કરાવ્યું નગરપાલિકા વાળા, હવે અહીંયા ગઈ હવે ગાયું અમને નડે છે, ઓલું નડે છે, અમે અમારા કબજામાં જ રાખીએ, અમે સહિતા સુધી અમારા કબજામાં હોય, અમે કલેક્ટરને આવેદન આપીએ છીએ। મારું નામ કંચનબેન લક્ષ્મણભાઈ ચુડાસમા, રહેવું વી બજાર, અને અમે 20 વર્ષથી લીલું વેચીએ છીએ। અમારી એટલી વિનંતી છે સરકારને કે અમારું ગુજરાન હાલે અને ગાયોનું પેટ ભરાય એવું કંઈક કરી દે, અને અહીંયા જો અમને વેચવા દો સિટીની અંદર તો અમે અમારી રાવટી વારી કાઢીને અમે અમારી ગાયોનું ધ્યાન રાખશું। અને અત્યારે તો સરકાર તો એ કહેવામાં આવે છે કે ફેરીવાળા અત્યારે જેવું અહીંયા લીલું નાખે અને અમને થડાવાળાને હું લાવે હેરાન કરો છો, અને અમારે કોઈ બીજો આ સિવાય કઈ ધંધો જ નથી। અમે અહીંયા 20-25 જણા છે વેચવાવાળા, થડાવાળા, બરોબર, ફેરીવાળા તો જાજા જણા છે, પણ ઈ જ લોકો લીલું નાખીને વયા જાય છે, એમાં અમારો કઈ દોષ આવતો જ નથી। અને અમે અંદર વેચીએ છીએ, અમારી ગાયું છે ને 12-1 વાગ્યા સુધી અમારી જવાબદારી ઉપર હોય, પછી અમે વયા જાય પછી સાહેબ ગાય ઢોર તો કઈ સમજતું નથી તો મન પડે રખતી લાગે, અને 300 ગાયું છે અહીંયા રોજ ભૂખી મરે છે, 3 દીથી એને ખાવા મળ્યું નથી, અને માંદી પડીને કૂતરા એને ખાઈ જાય છે, માંદી પડી ગઈ છે ને ગાયું કૂતરા છે ને ગાયું ને ખાઈ જાય છે, રોજે કૂતરા ગાયું ને ખાઈ જાય છે, ભૂખે રહેશે ગાયું, 3 દીથી ગાયું ને લીલું મળ્યું નથી, બરોબર। અમે અહીંયા વેચીએ છીએ તો અમારું નગરપાલિકા એક તો 140 રૂપિયાનો ભાવનું લીલું અમે એટલું મોંઘું લઈને અમે ગરીબ માણસ વેચીએ છીએ, નગરપાલિકા વાળા ભરી જાય છે અને અમારી ગાયું રોજ ભૂખ્યું રહેશે। અમારી સરકાર આગળ એટલી વિનંતી છે કે અમારો રોજી રોટો હાલે એવું અમને કરી